વડોદરા શહેરમાં ઈ-બસ સેવાનો વિસ્તાર, વધુ 20 નવી ઈ-બસોનું લોકાર્પણ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્લીન સિટી ગ્રીન સિટીના સંકલ્પ સાથે વડોદરાવાસીઓ માટે પ્રદૂષણ મુક્ત સુવિધાનગર ઈ-બસ સેવામાં વધારો કરવામાં આવ્યો છે. પીએમ ઈ-બસ સેવા યોજના અંતર્ગત આજે શહેરમાં વધુ 20 નવી ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંડળ ડોક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે આ ઈ-બસોનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કુલ 50 ઈ-બસો દોડશે. અગાઉ પ્રથમ તબક્કામાં 30 ઈ-બસો શરૂ કરવામાં આવી હતી. આજે વધુ 20 બસોનું લોકાર્પણ થતાં હવે શહેરના કુલ 50 ઈ-બસો નાગરિકોની સેવામાં કાર્યરત થઈ ગઈ છે. વિનાયક લોજિસ્ટિકની બસો બંધ. ઈ-બસોનું પ્રમાણ વધતા સામે પક્ષે વિનાયક લોજિસ્ટિકની 50 સામાન્ય બસોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે પાસ સુવિધા. શહેરમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો અને જનસાધારણ માટે ટૂંક સમયમાં જ પાસ અને કન્સેશન સુવિધા પૂરી પાડવામાં આવશે. આજે વડોદરા ખાતે બીજા સ્ટોલની ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડોદરાના નાગરિકો આ સેવાનો મોટો લાભ લઈ રહ્યા છે અને ગયા મહિને જ અંદાજે 2 લાખથી વધુ લોકોએ આ બસમાં મુસાફરી કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન સિટી, ક્લીન સિટી અને સ્માર્ટ સિટીના વિઝનને સાકાર કરવા તરફ આ એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે. Subscribe now and press the bell icon. Never miss an update.